नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 पृष्ठफल और घनफल चेप्टर में लेक्चर 8 नी अंदर आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। आज आपणे दाखलाओनी अंदर थोड़ाक आगळ वधीए। दाखला नंबर 21 जो दाखला नंबर 21 मेरीने तेनुं क्रिसमस ट्री शणगारवुं छे ते सांताक्लोजना चित्रने रंगीन कागळ वींटाळेला लंबघन लाकडाना खोखा पर आ क्रिसमस ट्री मूकवा मांगे छे। आ काम माटे तेणे चोक्कस केटलो कागळ खरीदवो जोईए ते जाणवुं छे। एने एस्टिमेट लगाववुं छे के आ जे कागळ जोईए छे ए केटलो कागळ जोईए छे। जो खोखानी लंबाई, पहोळाई अने ऊंचाई अनुक्रमे 80 सेंटीमीटर, 40 सेंटीमीटर अने 20 सेंटीमीटर होय तो 40 सेंटीमीटर लंबाईवाळा केटला चौरस कागळनी जरूर पड़े। अहींया जुओ, खास ध्यान आपजो, चौरस। अहींया तमने लंबघन के एवुं आपेલું નથી। જ્યારે તમને ચોરસ કે લંબચોરસ આકાર આપેલો હોય ત્યારે એનું ક્ષેત્રફળ મળી શકે, પૃષ્ઠફળ મળે નહીં। પરંતુ અહીંયા જુઓ, આ જે ખોખું આપેલું છે એ લંબઘન ખોખું આપેલું છે તો લંબઘન ખોખાનું પૃષ્ઠફળ મળી શકે, પરંતુ અહીંયા ચોરસનું પૃષ્ઠફળ મળી શકે નહીં, એનું ક્ષેત્રફળ મળે। ક્ષેત્રફળ અને પૃષ્ઠફળમાં ઘણો બધો ફેર છે, આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા, बराबर। अहींया जुओ, हवे आपणे शुं मेळववानुं छे के 40 सेंटीमीटर लंबाईवाळा केटला चौरस कागळनी जरूर पड़े। ज्यारे तमने कोई पण संख्या मेळववानी कहे त्यारे आपणे जेम लेक्चर 7 नी अंदर दाखला नंबर 20 जोई गया एवा ज प्रकारनी परिस्थिति अहींया थशे। एक नानकड़ा आमथा सूत्रनी मददथी आपणने चौरस कागळनी संख्या मळी जशे, पण एनी पहेला आपणे शरूआतमां थोड़ीक प्रास्ताविक माहिती लखवी पड़े। जुओ, अहींया आपणे दाखलानी शरूआत करीए। शरूआतमां लखशुं અહીં लंबघन खोखानी लंबाई जेने आपणे स्मॉल एल कहीए छीए, लंबाई 80 सेंटीमीटर, अल्पविराम पहोळाई स्मॉल बी बराबर 40 सेंटीमीटर अने ऊंचाई स्मॉल एच बराबर 20 सेंटीमीटर। लंबघन माटे लंबाई, पहोळाई अने ऊंचाई आपेली छे, तथा बीजुं जो शुं आपेलुं छे तो के चौरसनी लंबाई आपेली छे। चौरसनुं क्षेत्रफळ आपणे खबर छे एल नो वर्ग अथवा कोई पण एक बाजुनो वर्ग, अने एक बाजुनी लंबाई आपेली छे 40 सेंटीमीटर। पछी आगळ जुओ, अहींया लंबाई आपेली छे 80, पहोळाई 40 अने ऊंचाई 20 आपेली छे। એટલે આગળ લખશું ચોરસ કાગળના ટુકડાની લંબાઈ। હવે એને આપણે કોઈ પણ એક સંજ્ઞા વડે દર્શાવી દઈએ। માની લો કે એક બાજુની લંબાઈ એ છે, સ્મોલ એ બરાબર 40 સેન્ટીમીટર છે। अहींया मात्र आपणे संज्ञा सूची लीधेली छे ए। जो चौरसनी कोईपण एक बाजुनी लंबाई स्मॉल ए होय तो तेनुं क्षेत्रफळ केटलुं थशे ए नो वर्ग। कोईपण एक बाजु एल होय तो एनुं क्षेत्रफळ थशे एल नो वर्ग, बराबर। जो आपणे एल शा माटे न लीधो तो के लंबघननी अंदर लंबाई एल आवे छे अने बंने समान न थई जाय એટલા માટે આપણે અહીંયા શું લીધેલું છે, સ્મોલ એ લીધો છે। હવે આપણે શું મેળવવાનું છે, જુઓ, કેટલા ચોરસ કાગળની જરૂર પડે। અહીં આપણે સંખ્યા મેળવવાની છે। એક લંબઘન આકારનું ખોખું છે, એની પર ચોરસ આકારના ટુકડા લગાડવાના છે, તો એ ખોખાની અંદર કુલ કેટલા કાગળના ટુકડા લગાડી શકાય એ સંખ્યા આપણે મેળવવાની છે। તો જુઓ, અહીંયા પહેલા શું કરવું પડશે કે લંબઘન ખોખાનું પૃષ્ઠફળ છેદમાં ચોરસ કાગળનું ક્ષેત્રફળ। સમજાય છે? જુઓ, લંબઘન ખોખાનું કુલ પૃષ્ઠફળ છેદમાં આવશે ચોરસ કાગળના ટુકડાનું ક્ષેત્રફળ। તો અહીંયા આપણને કુલ મળી જશે ચોરસ ટુકડાની સંખ્યા। તો અહીંયા સૂત્ર લખશું પહેલા, જરૂરી ચોરસ કાગળના ટુકડાની સંખ્યા બરાબર अथवा तो आम पण लखी शकाय चौरस कागळना टुकड़ानी संख्या बराबर। जरूरी लखवानी जरूर नथी, अहींया सीधुं लखवानुं
ચોરસ કાગળના ટુકડાની સંખ્યા બરાબર અંશમાં શું આવશે તો કે લંબઘન ખોખાનું કુલ પૃષ્ઠફળ છેદમાં એક. હવે જો અહીંયા છેદમાં શું લેવાનું છે? એક ચોરસ ટુકડાનું ક્ષેત્રફળ. બધા ચોરસ ટુકડા કેટલા છે આપણને ખબર નથી, એ આપણે મેળવવાના છે, પરંતુ અહીંયા માત્ર કેટલા ભાગનું લેવાનું? એક જ ચોરસ ટુકડાનું ક્ષેત્રફળ લેવાનું છે. અહીંયા લખવાનું એક ચોરસ ટુકડાનું ક્ષેત્રફળ. હવે અહીંયા આપણે સૂત્રનો ઉપયોગ કરશું. જુઓ તો અંશમાં જુઓ લંબઘન ખોખાનું કુલ પૃષ્ઠફળ, તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL અને છેદમાં આવશે એક ચોરસ ટુકડાનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈનો વર્ગ અથવા તો બાજુનો વર્ગ. તો અહીંયા આપણે જુઓ બાજુ કઈ લીધેલી છે તો કે સ્મોલ a, તો અહીંયા સૂત્ર બનશે a નો વર્ગ. ઘણાને પ્રશ્ન થશે આ સ્મોલ a ક્યાંથી આવ્યા? તો અહીંયા આપણે ચોરસ ટુકડાની લંબાઈ સ્મોલ a લીધેલી છે, એટલા માટે અહીંયા આવશે a નો વર્ગ. જુઓ આગળ આપણે સૂત્રની અંદર કિંમતો મૂકીએ. 2m ના m, LB લંબાઈ અને પહોળાઈ 80 ગુણ્યા 40 પ્લસ BH પહોળાઈ અને ઊંચાઈ 40 ગુણ્યા 20 અને પ્લસ HL ઊંચાઈ અને લંબાઈ, તો ઊંચાઈ છે 20 અને લંબાઈ છે 80 સેન્ટીમીટર અને છેદમાં ક્ષેત્રફળ a નો વર્ગ. તો અહીંયા જુઓ a ની લંબાઈ કેટલી છે? 40 નો વર્ગ. હવે આપણને ખબર છે ચોરસનું ક્ષેત્રફળ શું આવશે? અહીંયા એકમ છે સેન્ટીમીટર, તો ચોરસનું ક્ષેત્રફળ એનો એકમ આવશે સેન્ટીમીટરનો વર્ગ અને પૃષ્ઠફળનો એકમ આપણને ખબર છે સેન્ટીમીટરનો વર્ગ. હવે જુઓ અંશ અને છેદમાં સેન્ટીમીટરનો વર્ગ કેન્સલ, એટલે અહીંયા હવે એકમ વધતો નથી. હવે આગળ ગણતરી કરીએ. 2m ના m, અહીંયા જુઓ ટૂંકમાં ગણતરી કરવા માટે 8 ચોક 32, પાછળના 2 શૂન્ય m ના m પ્લસ 4 દુ 8, પાછળ 2 શૂન્ય m ના m પ્લસ 8 દુ 16 અને પાછળ 2 શૂન્ય m ના m, કૌંસ પૂરો અને છેદમાં આવશે 40 નો વર્ગ અથવા ટૂંકમાં યાદ રાખવાનું 4 નો વર્ગ 16 અને 1 શૂન્ય છે, જો 10 હોય તો 10 નો વર્ગ 100 થાય, એટલા માટે અહીંયા આપણે 4 ગુણ્યા 10 માની લેવાના. તો 4 નો વર્ગ 16, 10 નો વર્ગ 100 એટલે 16 ગુણ્યા 100 કેટલા આવશે? 1600. 2 કૌંસમાં કરો અહીંયા જુઓ સરવાળો 3200 વત્તા 800, 4000 વત્તા 1600, 5600 છેદમાં કેટલા આવશે? 1600. સમજાય છે? જુઓ અહીંયા આપણે કૌંસમાં સરવાળો કરેલો છે. હવે સીધો આપણે જો ગુણાકાર ન કરવો હોય તો શું કરાય? પહેલા બંને શૂન્ય કેન્સલ કરી નખાય. 5600 માંથી 2 શૂન્ય કેન્સલ અને 1600 માંથી 2 શૂન્ય કેન્સલ. હવે જુઓ અહીંયા ભાગાલ છે 2 8 16, 56 ના છેદમાં 8, તો ફરીવાર ભાગાલ છે જુઓ 8 સત્તા 56. તો અહીંયા આપણને ચોરસ કાગળના ટુકડાની સંખ્યા કેટલી મળશે? 7 મળશે. બરાબર છે? ચોરસ આકારના કેટલા ટુકડાની જરૂર પડશે? તો કે 7 ટુકડાની જરૂર પડે. છેલ્લે લખવાનું આમ લંબઘન ખોખા પર જુઓ અહીંયા આપણે શું કરવાનું છે? લંબઘન ખોખા પર મૂકવાના છે આ ટુકડાઓ. તો અહીંયા હું લખશું લંબઘન ખોખા પર 7 ચોરસ આકારના કાગળના ટુકડાની જરૂર પડે. સમજાવો દાખલો જુઓ. માત્ર એક સૂત્રની મદદથી આખો દાખલો ગણી શકાય. તો આ સૂત્ર છે પહેલાં બરાબર સમજવું પડે. ઘણા છે અહીંયા ભૂલ કરે કે જો અહીંયા એક લંબાઈ આપેલી છે તો અહીંયા ચોરસ ધ્યાનમાં લેતા નથી. ખાસ તમારે ધ્યાનમાં લેવું પડશે ચોરસ. અહીંયા સીધું સૂત્ર મૂકી દે
સમઘનનું કુલ પૃષ્ઠફળ અહીંયા સીધું સૂત્ર મૂકે 6L નો વર્ગ, પરંતુ અહીંયા 6L નો વર્ગ આવશે નહીં. શા માટે? તો કે અહીંયા જુઓ ચોરસ આપેલું છે, તો ચોરસનું ક્ષેત્રફળ લેવું પડે. ચાલો હજી આપણે થોડાક આગળ દાખલાઓ જોઈએ. ચાલો જુઓ આગળનો દાખલો જોઈએ. 22મો દાખલો. હમીદ તેના ઘર માટે સમઘન આકારની ઢાંકણ સાથેની પાણીની ટાંકી બનાવે છે. તેની બહારની ધાર 1.5 મીટર લાંબી છે. તે તળિયા સિવાયના ટાંકીના બહારના ભાગમાં 25 સેન્ટીમીટર લંબાઈવાળી ચોરસ લાદી લગાડે છે. તો લાદીના પ્રત્યેક ડઝનના ₹360 લેખે તેણે કરેલ ખર્ચ શોધો. અહીંયા જુઓ હમીદ છે એ સમઘન આકારની ઢાંકણ સાથેની ટાંકી બનાવે છે. ઢાંકણ સાથેની જો ટાંકી બનાવતા હોય તો એનું મતલબ એવું થાય કે પૂરેપૂરું સમઘન હશે, એકે ભાગ એની અંદરથી કાઢવા ન રહેતો નથી. જો ઢાંકણ વગરની હોય તો ઉપરનો ભાગ આવે નહીં, ઉપરનું છત ન આવે, બાકીના 5 ભાગ આવે. પરંતુ અહીંયા તમને કીધેલું છે કે ઢાંકણ સાથેની પાણીની ટાંકી, એટલે આની અંદર 6 પૃષ્ઠોનો સમાવેશ થશે. જો આપણે પહેલા એક આકૃતિ દ્વારા સમજીએ. સમઘન છે એટલે બધી બાજુ કેવી હશે? સમાન હશે. આવી એક ટાંકી બનાવે છે, બરાબર. હવે જો એની અંદર શું કરવાનું છે તેને અને આની બહારની ધાર છે 1.5 મીટર લાંબી છે. જો આની લંબાઈ 1.5 મીટર હોય તો બધી જ ધાર કેટલી થશે? 1.5 મીટર જ થશે, કારણ કે સમઘન છે એટલે બધી જ ધાર આની અંદર સમાન હશે. તે તળિયા સિવાયના ટાંકીના બહારના ભાગમાં, હવે તળિયાને એકને બાદ કરવાનું છે. તળિયા સિવાયના એટલે તળિયા સિવાયનું એટલે આ ભાગ સિવાય, જો આ ભાગ ધ્યાનમાં લેવાનો નથી. તળિયાની અંદર એને લાદી ચોંટાડવાની નથી. જુઓ બાકીના બધા ભાગમાં એટલે કે બહારના ભાગમાં કેવી લાદી લગાડવાની છે? તો જુઓ 25 સેન્ટીમીટર લંબાઈવાળી ચોરસ લાદી લગાવે છે. હવે આની બધી બહારની 4 બાજુ અને ઉપરની બાજુ લાદી લગાવવાની છે. જુઓ આ રીતે લગાવશે. અહીંયા 25 સેન્ટીમીટર લંબાઈની એક, પછી બાજુમાં એ રીતે, આવી જ રીતે એ બધી જ બાજુ લાદી લગાવવા ઈચ્છે છે, પરંતુ નીચેના તળિયામાં લગાવવાની નથી, માત્ર બહારના ભાગમાં અને ઉપરના ભાગમાં લગાવવાની છે. એનો મતલબ કે આ ટાંકીના કુલ 5 ભાગમાં લાદી લગાવવાની થશે, લાદી ચોંટાડવાની થશે, બરાબર. તો જો એનો ખર્ચ આપેલો છે 1 ડઝનના ₹360. 1 ડઝન એટલે 12 નંગ. 1 ડઝનની અંદર કેટલા નંગ આવશે? 12 નંગ હોય. 12 નંગના ₹360 છે. તો તેને કુલ કેટલો ખર્ચ થાય એ આપણે અહીંયા મેળવવાનું છે. જો આ આકૃતિ છે એ પરીક્ષાની અંદર તમારે દોરવાની નથી, તો દાખલામાં કંઈ ઉલ્લેખ આવશે નહીં, દોરવાની નથી. આ માત્ર સમજણ માટે, બરાબર. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. શરૂઆતમાં લખશું અહીં સમઘન ટાંકીની લંબાઈ, સમઘન ટાંકીની લંબાઈ છે એને આપણે સ્મોલ l કહીએ. l બરાબર 1.5 મીટર. આપણે અહીંયા મીટરને સેન્ટીમીટરમાં ફેરવશું. શા માટે? તો કે અહીંયા જુઓ આ લાદી છે એ સેન્ટીમીટરમાં આપેલી છે. ચોરસ આકારની લાદી છે એ 25 સેન્ટીમીટર છે, એટલે એકમ છે એ સેન્ટીમીટરમાં આપેલો છે. તો અહીંયા આપણે 1.5 ને મીટર છે એને સેન્ટીમીટરમાં ફેરવીએ. જો મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો કેટલા વડે ગુણવા પડશે? 100 વડે ગુણવા પડશે. 1.5 ગુણ્યા 100 સેન્ટીમીટર. 1.5 ગુણ્યા 100 જુઓ કેટલા આવશે? 150 સેન્ટીમીટર. તથા બીજું શું આપેલું છે જુઓ, તો કે ચોરસ લાદીની લંબાઈ, ચોરસ લાદીની લંબાઈ આપેલી છે 25 સેન્ટીમીટર. તથા ચોરસ લાદીની લંબાઈ એને આપણે સ્મોલ a કહીએ. સ્મોલ a, કારણ કે અહીંયા l અને અહીંયા પણ l કહીએ તો બંને એક જ થઈ જાય, એટલે અહીંયા આપણે સ્મોલ l કહીશું ને અહીંયા કહીશું સ્મોલ a. ચોરસ લાદીની લંબાઈ સ્મોલ a બરાબર 25 સેન્ટીમીટર છે.
હવે જો અહીંયા આપણે ખર્ચ મેળવવાનો છે, પરંતુ ખર્ચ ક્યારે ખબર પડે? ખર્ચ ક્યારે ખબર પડે તો કે ટાંકીની આસપાસ કુલ કેટલી લાદી ચોંટાડવાની છે, લાદીની સંખ્યા જો આપણને ખબર હોય તો આપણને ખર્ચ સીધો મળી જાય, પરંતુ અહીંયા આપણને લાદીની સંખ્યા આપેલી નથી. એટલા માટે આપણે શું કરવું પડશે? સૌ પ્રથમ તો કેટલી લાદી આની અંદર જોઈશે એ મેળવવું પડશે. એ લાદીની સંખ્યા મળી જાય પછી આપણે ત્રિરાશી મૂકશું. જો 12 નંગના 360 રૂપિયા, તો જેટલી લાદી મળે એના કેટલા? તો અહીંયા પહેલું આપણે સૂત્ર લખશું, જોઈતી લાદીની સંખ્યા. તો એની માટે સૂત્ર શું આવશે? તો કે સમઘન ટાંકીનું કુલ પૃષ્ઠફળ છેદમાં એક ચોરસ લાદીનું ક્ષેત્રફળ. પછી એની અંદર જુઓ, ટાંકીની અંદર માત્ર 5 જ ભાગ લેવાના છે, નીચેનો ભાગ લેવાનો નથી, તળિયું આપણે બાદ કરવાનું છે. તો માત્ર 5 ભાગનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવશું? તો કે ચારે બાજુનું ક્ષેત્રફળ એટલે કે પાર્શ્વીય પૃષ્ઠફળ પ્લસ ઢાંકણનું ક્ષેત્રફળ. તો ઢાંકણ છે ચોરસ આકારનું છે એટલે એનું ક્ષેત્રફળ મળશે L નો વર્ગ. તો પહેલા અહીંયા સૂત્ર લખીએ, જુઓ લખશું, જોઈતી લાદીની સંખ્યા બરાબર જોઈતી લાદીની સંખ્યા બરાબર સૂત્ર આવશે સમઘનની બધી જ બાજુઓનું કુલ ક્ષેત્રફળ છેદમાં એક ચોરસ લાદીનું ક્ષેત્રફળ. સમજે છે? જો આ દાખલો છે તમે 2 થી 3 રીતે ગણી શકો, પરંતુ આ દાખલો ગણવાની હાવ શોર્ટકટ રીત છે કે બંને સૂત્રનો સમાવેશ એક જ સૂત્રની અંદર કરવાનો થાય. જુઓ, સમઘનની બધી જ બાજુઓનું કુલ ક્ષેત્રફળ છેદમાં એક લાદીનું ક્ષેત્રફળ. તો જુઓ, હવે સમઘનની અંદર બધી જ બાજુઓનું ક્ષેત્રફળ એટલે કયું કયું ક્ષેત્રફળ આવશે? તો કે ટાંકીનું પાર્શ્વીય પૃષ્ઠફળ એટલે કે 4 દિવાલનું પૃષ્ઠફળ, પાર્શ્વીય પૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ અથવા ક્ષેત્રફળ પ્લસ ઢાંકણનું ક્ષેત્રફળ. જુઓ કયું કયું આવશે? સમઘનની બધી જ બાજુઓનું ક્ષેત્રફળ કુલ ક્ષેત્રફળ મેળવવું છે એટલે કયું કયું ક્ષેત્રફળ આવશે? તો કે ટાંકીનું પાર્શ્વીય પૃષ્ઠનું ક્ષેત્રફળ એટલે 4 દિવાલનું. હવે અહીંયા તો 5 દિવાલ છે, તો 5 દિવાલ માટે કોઈ સૂત્ર નથી, પરંતુ આપણે એને અલગ અલગ લખવું પડશે. પાર્શ્વીય પૃષ્ઠોનું ક્ષેત્રફળ વત્તા ઢાંકણનું ક્ષેત્રફળ અને છેદમાં આવશે એક ચોરસ લાદીનું ક્ષેત્રફળ. એમ ના એમ એક ચોરસ લાદીનું ક્ષેત્રફળ. હવે આપણે આનું સૂત્ર મૂકીએ. જુઓ, ટાંકીનું પાર્શ્વીય પૃષ્ઠનું ક્ષેત્રફળ, પરંતુ ટાંકી છે કેવા આકારની છે? સમઘન આકારની. તો સમઘનનું પાર્શ્વીય પૃષ્ઠફળ યાદ કરો. જુઓ શું આવશે? 4L નો વર્ગ પ્લસ ઢાંકણનું ક્ષેત્રફળ. તો હવે સમઘન ટાંકી છે એનું ઢાંકણ કેવા આકારનું છે? ચોરસ આકારનું. તો ચોરસનું ક્ષેત્રફળ કેવું થશે? L નો વર્ગ, કોઈ પણ એક બાજુનો વર્ગ. તો સમઘનની બાજુની લંબાઈ આપણે L કીધેલી છે અને અહીંયા આવશે L નો વર્ગ. એક ચોરસ લાદીનું ક્ષેત્રફળ, તો ચોરસનું ક્ષેત્રફળ કોઈ પણ એક બાજુનો વર્ગ. તો અહીંયા જુઓ, આપણે ચોરસ લાદી માટે કઈ બાજુ લીધેલી છે? સ્મોલ a. તો અહીંયા આવશે a નો વર્ગ. 4L નો વર્ગ વત્તા L નો વર્ગ એટલે કેટલા આવશે? ટોટલ 5L નો વર્ગ છેદમાં a નો વર્ગ. સમજાય છે? જુઓ, 4L નો વર્ગ વત્તા L નો વર્ગ એટલે 5L નો વર્ગ. હવે આગળ આપણે કિંમતો મૂકીએ. બરાબર 5M ના m ગુણ્યા L નો વર્ગ. જુઓ અહીંયા L ની કિંમત કેટલી છે? 1.5 મીટર, પરંતુ આપણે મીટર વાળો એકમ લેવાનો નથી, આપણે સેન્ટીમીટરમાં જે એકમ છે એ લઈએ. તો L બરાબર થશે 150 સેન્ટીમીટર, પરંતુ અહીંયા L નો વર્ગ છે એટલે અહીંયા 150 બે વખત આવવાનું, 150 નો વર્ગ એટલે 150 ગુણ્યા 150 છેદમાં a નો વર્ગ. a એટલે 25 સેન્ટીમીટર, a નો વર્ગ એટલે 25 ને આપણે બે વખત લખી શકાય, 25 ગુણ્યા 25
અંશ અને છેદમાં જુઓ કયો એકમ આવશે, સેન્ટીમીટરનો વર્ગ, અને છેદમાં પણ સેન્ટીમીટરનો વર્ગ. સેન્ટીમીટરનો વર્ગ, સેન્ટીમીટરનો વર્ગ કેન્સલ. હવે જુઓ અહીંયા ભાગ આવશે 5 5 25. પછી આગળ જુઓ 25 6 150. ફરીવાર અહીંયા ભાગ આવશે 5 30 150. હવે માત્ર વધશે 30 ગુણ્યા 6, 30 6 180. તો અહીંયા આપણે લાદીની સંખ્યા મળી ગઈ. જોઈતી લાદીની સંખ્યા કેટલી મળશે, 180. અહીંયા લખશું જરૂરી લાદીની સંખ્યા બરાબર 180. હજી અહીંયા દાખલો પૂરો થતો નથી. આગળ જો આપણે ખર્ચ મેળવવાનો છે, તો ખર્ચ કઈ રીતે મેળવશું, તો અહીંયા આપણને ખર્ચ આપેલો છે પ્રત્યેક ડઝનના ₹360. એક ડઝન એટલે 12 નંગ. 12 નંગના 360 રૂપિયા આપેલા હોય તો 180 લાદીના કેટલા, સીધી 83 મૂકવાની થાય. જુઓ અહીંયા આપણે ગણતરી ખર્ચ માટે કરશું. એક ડઝન એટલે કે 12 લાદી લગાડવાનો ખર્ચ બરાબર ₹360. એક ડઝન એટલે કે 12 નંગ લાદી લગાડવાનો ખર્ચ કેટલો થાય છે, 360 રૂપિયા. તેથી 180 લાદી લગાડવાનો ખર્ચ છે એટલે એકમ આવશે રૂપિયામાં, એટલે આપણે એકમ કોમન લખશું રૂપિયા. હવે 83 મૂકશું. જુઓ કઈ રીતે, આપણે આગળના ઘણા દાખલામાં આવું જોઈ ગયા. 180 નો ગુણાકાર 360 સાથે, 360 ગુણ્યા 180, અને છેદમાં આવશે જે અહીંયા એકમ હોય એ છેદમાં આવશે. અહીંયા જુઓ કેટલી લાદી છે, 12, તો 12 આવશે છેદમાં. સમજાય છે? જુઓ 83 કઈ રીતે મૂકી, 180 ગુણ્યા 360, ચોકડી ગુણાકાર કરવાનો સીધો, 180 ગુણ્યા 360, અને છેદમાં અહીંયા આવશે 12. હવે જુઓ છેદ કઈ રીતે ઉડશે, 12 તેરી 36, અને પાછળ એક શૂન્ય એમના એમ, એટલે અહીંયા 12 30 360. 30 ગુણ્યા 180, 30 નો 180 સાથે ગુણાકાર, તો 18 તેરી 54, અને પાછળ બે શૂન્ય એમના એમ. તો અહીંયા આપણને કુલ ખર્ચ મળશે ₹5400. જુઓ 180 લાદી લગાડવી હોય તો કુલ કેટલો ખર્ચ લાગશે, ₹5400. છેલ્લે લખવાનું આમ લાદી લગાડવાનો કુલ ખર્ચ ₹5400 મળે. તો અહીંયા આ રીતે આપણને બધી લાદી લગાડવાનો ખર્ચ મળે. બરાબર. જો આ દાખલો છે એ સમઘન માટે હતો. હવે આપણે આગળનો એક દાખલો જોઈએ લંબઘન માટે, કે લંબઘન ટાંકી આપેલી હોય તો એની માટે દાખલો કઈ રીતે ગણવું. જો આગળનો દાખલો જોઈએ. એક લંબઘનાકાર ટાંકીની બહારની લંબાઈ 5 મીટર, પહોળાઈ 4 મીટર અને ઊંચાઈ 2 મીટર છે. આ ટાંકીની બહારની બાજુએ એટલે કે તળિયા સિવાય, તળિયામાં તળિયું લેવાનું નથી, તળિયા સિવાયના 20 સેન્ટીમીટર લંબાઈની ચોરસ ટાઇલ્સ લગાવવી છે. તો કેટલી ટાઇલ્સ જોઈશે? 10 ટાઇલ્સની કિંમત ₹250 હોય તો ટાઇલ્સ ખરીદવા કેટલા રૂપિયાની જરૂર પડે? અહીંયા જો આ પ્રશ્નની અંદર આ દાખલાની અંદર બે પ્રશ્નો પૂછેલા છે. પહેલો પ્રશ્ન છે કેટલી ટાઇલ્સ જોઈશે, અને બીજો પ્રશ્ન છે કુલ કેટલો ખર્ચ થશે. બરાબર, કુલ કેટલો ખર્ચ થશે અને કેટલી ટાઇલ્સ જોઈશે. તો અહીંયા જુઓ, અહીંયા લંબઘનાકાર ટાંકી આપેલી છે, એની બધી જ બાજુ ટાઇલ્સ લગાવવાની છે, પરંતુ તળિયામાં લગાવવાની નથી. તો તળિયા સિવાયની બાજુઓ કેટલી વધશે? લંબઘનની અંદર કુલ 6 પૃષ્ઠો હોય, 6 બાજુઓ હોય, એની અંદરથી તળિયામાં ટાઇલ્સ લગાવવાના નથી, એનો મતલબ કે તળિયું બાદ કરવાનું. બાકીની કુલ કેટલી બાજુ વધશે? તો કે 5 બાજુ વધશે. 5 બાજુમાં ટાઇલ્સ લગાવવાની છે. અને ટાઇલ્સ કવડી લગાવવાની છે? જુઓ,
20 સેન્ટીમીટર લંબાઈની ચોરસ આકારની ટાઇલ્સ લગાવવાની છે. તો પહેલા આપણે ટાઇલ્સની સંખ્યા મેળવવા માટે શું કરવું પડશે? લંબઘન ટાંકી જે છે એના 5 પૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ છેદમાં ચોરસ આકારની ટાઇલ્સનું ક્ષેત્રફળ. તો અહીંયા આપણને ટાઇલ્સની સંખ્યા પહેલાં મળશે અને પછી સીધી અહીંયા ત્રિરાશિ મૂકશું એટલે આપણને કુલ ખર્ચ મળી જશે. પહેલાં શરૂઆતમાં માહિતી લખીએ. જુઓ અહીં લંબઘનાકાર ટાંકીની લંબાઈ જેને આપણે સ્મોલ એલ કહીશું, એલ બરાબર 5 મીટર. જો અહીંયા એકમ છે મીટરમાં આપેલો છે, 3 એકમ મીટરમાં, અહીંયા એકમ છે એ સેન્ટીમીટરમાં આપેલો છે. તો હવે જો સૂત્રની અંદર તમે કિંમતો મૂકશો ત્યારેથી તમારે મીટરમાંથી સેન્ટીમીટરમાં ફરજિયાત ફેરવવું પડશે. જો એની કરતાં જો દાખલો આપણે સરળ બનાવવો હોય તો શું કરાય? આપણે પહેલેથી જ એકમને સેન્ટીમીટરમાં ફેરવી નખાય. તો અહીંયા 5 મીટર બરાબર કેટલા લખી શકાય? તો કે 500 સેન્ટીમીટર. સમજાય? જુઓ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 5 મીટર બરાબર 500 સેન્ટીમીટર. પછી બીજું આપેલું છે પહોળાઈ સ્મોલ બી બરાબર 4 મીટર, તો 4 મીટર બરાબર 400 સેન્ટીમીટર. પછી આગળ આપેલું છે ઊંચાઈ, ઊંચાઈ સ્મોલ એચ બરાબર 2 મીટર, 2 મીટર બરાબર 200 સેન્ટીમીટર. તો અહીંયા લંબઘનાકાર ટાંકીની 3 બાજુઓ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ તથા ચોરસ ટાઇલ્સની લંબાઈ, ચોરસ ટાઇલ્સની લંબાઈ જેને આપણે સ્મોલ એ વડે દર્શાવ્યું. સ્મોલ એ વડે શા માટે? તો કે અહીંયા જુઓ લંબાઈ એકવાર લીધેલી છે તો અહીંયા બીજી વાર લંબાઈ લેવાની નથી, આપણે લંબાઈને એ વડે દર્શાવીએ. ટાઇલ્સની લંબાઈ એ બરાબર 20 સેન્ટીમીટર છે. તો હવે જુઓ બધા એકમ છે એ સેન્ટીમીટરમાં કન્વર્ટ થઈ ગયા. હવે આગળ આપણે પહેલા મેળવશું જોઈતી ટાઇલ્સ બરાબર, તો સૂત્ર મૂકશું જોઈતી અથવા તો જરૂરી લખો તો પણ ચાલે, જરૂરી ટાઇલ્સની સંખ્યા બરાબર, જરૂરી ટાઇલ્સની સંખ્યા બરાબર અંશમાં આવશે લંબઘનાકાર ટાંકીનું કુલ ક્ષેત્રફળ, લંબઘનાકાર ટાંકીનું કુલ ક્ષેત્રફળ છેદમાં 1 ચોરસ ટાઇલ્સનું ક્ષેત્રફળ. અંશમાં શું આવશે? જુઓ લંબઘનાકાર ટાંકી છે એનું કુલ ક્ષેત્રફળ છેદમાં 1 ચોરસ ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર. હવે જો લંબઘનાકાર ટાંકીમાં પણ 5 પૃષ્ઠો માટે કોઈ સૂત્ર નથી. 6 પૃષ્ઠ તમને કુલ પૃષ્ઠફળ કીધું હોય તો એની માટે સૂત્ર છે 2 + BS + HL, પરંતુ 5 પૃષ્ઠો માટે સૂત્ર નથી. તો એની માટે શું આવશે? પહેલા 4 દિવાલનું ક્ષેત્રફળ પ્લસ ઉપરના ઢાંકણનું ક્ષેત્રફળ અથવા તો ઉપરના છતનું ક્ષેત્રફળ લખો તો પણ ચાલે. તો અહીંયા લખવું પડશે ટાંકીના પાર્શ્વીય પૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ પ્લસ ઢાંકણનું ક્ષેત્રફળ. ઉપરનો જે ભાગ છે એને આપણે અહીંયા ઢાંકણ કહીએ અથવા તો છત લખો તો પણ ચાલે. અહીંયા આપણે લખશું છતનું ક્ષેત્રફળ. એટલે છત છે અહીંયા આપણે કઈ રીતે ધ્યાનમાં લેવાનું છે? ઉપરનો ભાગ છે, ટાંકીનો ઉપરનો ભાગ, એટલે અહીંયા આપણે છત ધ્યાનમાં લીધેલું છે. હવે નીચે લખશું 1 ચોરસ ટાઇલ્સનું ક્ષેત્રફળ. એક ચોરસ ટાઇલ્સનું ક્ષેત્રફળ. ચલો ટાંકીના પાર્શ્વીય પૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ, પાર્શ્વીય પૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ સૂત્ર છે 2H (L +
બી. સીધું સૂત્ર છે 2h કૌંસમાં l પ્લસ બી. હવે ઉપરના ઢાંકણનું ક્ષેત્રફળ અથવા તો ઉપરની છતનું ક્ષેત્રફળ, તો એ ઉપરની છત છે કેવા આકારની છે? લંબચોરસ આકારની છે, તો એનું ક્ષેત્રફળ મળશે લંબાઈ ગુણ્યા પહોળાઈ, અથવા તો LB સીધી લખો તો પણ ચાલે, LB છેદમાં ચોરસ ટાઇલ્સનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ બાજુનો વર્ગ, પરંતુ અહીંયા બાજુ જોવો કઈ છે? સ્મોલ a, બાજુ છે અહીંયા સ્મોલ a, તો અહીંયા આવશે a નો વર્ગ. હવે આની અંદર આપણે કિંમતો મૂકીએ, 2 m ના m. ઊંચાઈ જુઓ, હવે સેન્ટીમીટર વાળો એકમ લેવાનો છે. ઊંચાઈ 200 સેન્ટીમીટર એટલે 2 ગુણ્યા 200 કૌંસમાં l પ્લસ બી. લંબાઈ જુઓ 500 સેન્ટીમીટર પ્લસ પહોળાઈ 400 સેન્ટીમીટર પ્લસ, હવે જો એકમ ખાસ યાદ રાખજો, હવે અહીંયા પ્લસ આવશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ 500 અને પહોળાઈ 400, 500 ગુણ્યા 400 અને છેદમાં આવશે a નો વર્ગ એટલે 20 નો વર્ગ, 20 નો વર્ગ. હવે અહીંયા આપણે આગળ સાદુરૂપ આપીએ, 2 ગુણ્યા 200 એટલે 400 કૌંસમાં 500 વત્તા 400 900 પ્લસ 500 ગુણ્યા 400, સીધો ગુણાકાર કરવાનો, 5 ચોક 20 અને પાછળના જે શૂન્ય છે એ એમના એમ 4 4. સમજાણું જુઓ, ગુણાકાર સીધો અહીંયા આપણે કરેલો છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 500 ગુણ્યા 400, 5 ચોક 20 અને પાછળ જે 4 શૂન્ય છે એમના એમ, છેદમાં a નો વર્ગ એટલે કે 20 નો વર્ગ, તો 2 નો વર્ગ 4, 10 નો વર્ગ 100, 4 ગુણ્યા 10, 4 ગુણ્યા 100 એટલે 400. ચાલો આગળ જુઓ, હવે અહીંયા ગુણાકાર કરો, 9 ચોક 36, પાછળ 4 શૂન્ય એમના એમ પ્લસ બરાબર. હવે અહીંયા આપણે બંનેનો સરવાળો કરશું. જુઓ, એકમ, દશક, 100,000, 10,000 અને લાખ, 3,60,000 વત્તા 2 લાખ અને છેદમાં આવશે 400, છેદમાં આવશે 400. તો અહીંયા કુલ સરવાળો કેટલો મળશે? 5,60,000, 5,60,000 છેદમાં આવશે 400, 2 એક શૂન્ય કેન્સલ, ફરીવાર બીજું શૂન્ય કેન્સલ, 5,600 છેદમાં 4. તો અહીંયા જુઓ, કદાચ ભાગાકાર ન આવડે તો આ રીતે કરી શકાય, 56 ભાગ્યા 4, 4 એકા 4, એક વચ્ચે 1 ને 6 16, ચોકે ચોકે 16 અને પાછળ 2 શૂન્ય એમના એમ. તો અહીંયા આપણને જોઈતી ટાઇલ્સની સંખ્યા કેટલી મળશે? 1,400 એટલે કે 1,400 ટાઇલ્સ આની અંદર જોઈશે. હવે જો, હવે આપણે ખર્ચ મેળવવાનો છે, કઈ રીતે? તો કે 10 ટાઇલ્સની કિંમત ₹250, તો 1,400 એ કેટલા? હવે અહીંયા આપણે ત્રિરાશી મૂકશું, દસ ટાઇલ્સની કિંમત, 10 ટાઇલ્સની કિંમત બરાબર ₹250. તેથી 1,400 ટાઇલ્સની કિંમત કેટલી? જુઓ, 10 ટાઇલ્સની કિંમત ₹250, તો 1,400 ટાઇલ્સની કિંમત કેટલી? આ એકમ પણ શેમાં આવશે? રૂપિયામાં, એટલે આપણે એકમ કોમન લખશું, રૂપિયા, પછી સીધી ત્રિરાશી મૂકશું. જુઓ, ચોકડી ગુણાકાર, 1,400 ગુણ્યા 250 છેદમાં 100, 1,400 ગુણ્યા 250 અને છેદમાં આવશે 10. સમજાણું? જુઓ, 1,400 ગુણ્યા 250 છેદમાં 10, એક શૂન્ય કેન્સલ કરીએ એટલે છેદમાં વધશે 1 લખવાની જરૂર રહેતી નથી. આગળ જુઓ, હવે સીધો ગુણાકાર કરવા માટે 25 ગુણ્યા 14 જે તમને ગુણાકાર મળે એની પાછળ 2 શૂન્ય એમના એમ લગાડી દેવાનું, એટલે 25 અને 14 નો ગુણાકાર મળશે 350, 350 અને પાછળ 2 શૂન્ય એમના એમ. તો અહીંયા આપણને ટાઇલ્સ લગાવવાનો કુલ ખર્ચ કેટલો મળે છે? ₹35,000 મળે.
અને ટાઇલ્સની સંખ્યા જો કેવી હોય તો કેટલી કહી શકાય? 1400. અને છેલ્લે લખવાનું આમ, નીચે જો અહીંયા આમ લખું છું, તમારે આની નીચે જ લખવાનું છે. આમ જરૂરી ટાઇલ્સની સંખ્યા 1400 અને કુલ ખર્ચ રૂપિયા 35,000 મળે. તો અહીંયા આખો દાખલો આ રીતે કમ્પ્લીટ થાય. બરાબર દાખલો સમજીને વ્યવસ્થિત ગણવો પડે. અહીંયા તમારે જોવું પડે કયો આકાર આપેલો છે, સમઘન કે લંબઘન. અને ટાઇલ્સની સંખ્યા મેળવવા માટે આપણે સિમ્પલ નાનકડું અમથું સૂત્ર વાપરવાનું કે જોઈતી ટાઇલ્સની સંખ્યા બરાબર જો લંબઘન હોય તો લંબઘનનું કુલ ક્ષેત્રફળ છેદમાં એક ચોરસ લાદીનું ક્ષેત્રફળ, અથવા તો સમઘન હોય તો સમઘન ટાંકીનું કુલ ક્ષેત્રફળ છેદમાં એક ચોરસ લાદીનું ક્ષેત્રફળ. બરાબર. તો હવે એક આવો જ દાખલો તમને હોમવર્કની અંદર આપું છું અને ફરી આપણે લેક્ચર 9 ની અંદર મળીશું.